નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। મિત્રો, જો તમને આ 10 સંકેત મળે તો તમારો સરો સમય શરૂ થઈ ગયો છે। તો ચાલો જાણીએ આ 10 સંકેત। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને દરેક જગ્યાએથી નિરાશા જ મળે છે, પરંતુ કહેવાય છે કે સમય હંમેશા એકસરખો નથી રહેતો અને જેનો ખરાબ સમય હોય છે, સારો સમય પણ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે। જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, આ બધું સમયના ચક્રને કારણે થાય છે। સમયથી મજબૂત કંઈ નથી। તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને રાજામાંથી ગરીબ અને ગરીબમાંથી રાજામાં બદલાતી જોઈ હશે। જ્યારે પણ કોઈ મોટું પરિવર્તન આવવાનું હોય છે તમારું જીવન, જો એમ હોય તો આવા મોટા ફેરફારો પહેલા તમને ભગવાન અથવા સર્જન તરફથી કેટલાક સંકેતો મળે છે કે ભગવાને તમારા ભવિષ્યમાં તમારા માટે કંઈક સારું વિચાર્યું છે। ચાલો જાણીએ તે ખાસ સંકેતો વિશે જે ભગવાન સારો સમય આવે તે પહેલા આપે છે। એક બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખુલે છે એવા ઘણા લોકો છે જે જાગતા પહેલા નિયમિતપણે તેમની આંખો ખોલે છે। જો તમે જોઈ શકો છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે, તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। એટલે કે તમને જીવનમાં એક યોગ્ય માર્ગ મળવાનો છે। તેથી તમારે અગાઉથી સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે। 3. અચાનક ખુશ થવું। ઘણા તમારે નોંધ્યું છે કે તમે અચાનક ખુશ થવાનું શરૂ કરો છો। તેનો અર્થ એ છે કે તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે। જેમ તમે આ સમયે ખુશ રહેવાનું અનુભવો છો, તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી આવશે। ખુશીની ક્ષણો લાવવા માટે તમે ખુશીનો અનુભવ કરવા જઈ રહ્યા છો। તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થશે। આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે। 3. ગાય માતાનું આગમન। જો તમારા ઘરમાં દરરોજ જો ગાય માતાનું આગમન થાય છે અથવા તમારી પાસે ભોજનની ભીખ માંગે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે। જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ સિવાય જો પક્ષીઓનો કલરવ સંભળાય છે તમારા ઘરની આસપાસ વસ્તુઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, તેથી આ સંકેત પણ જીવનમાં ખૂબ જ જલ્દી સકારાત્મક પરિવર્તન લાવવાના છે। 4. ઘરમાં બાળકો હોવું। એવું કહેવાય છે કે ભગવાન બાળકોમાં રહે છે। જો નાના બાળકો અથવા શિશુઓ અચાનક તમારી સામે સ્મિત કરે છે અથવા તમને કંઈક હકારાત્મક કહે છે તો તે સંકેત છે કે જીવનમાં કંઈક સકારાત્મક છે, વસ્તુઓ આગળ વધી રહી છે। શંખનો અવાજ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જો સપનામાં ઝાડુ, ઘુવડ, ઘડા, વાંસળી, હાથી, મંગૂસ, શંખ, ગરોળી, તારો, સાપ, ગુલાબ વગેરે જોવા મળે તો તે ધનની પ્રાપ્તિનો સંકેત છે। 6. દેવામાં ડૂબી જવું। ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવામાં ડૂબી ગયા છો અને અચાનક તમને દેવામાંથી મુક્ત થવાનો રસ્તો મળી ગયો છે, તો તે ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે અથવા પૈસામાં કોઈ નિર્ણય તમારી તરફેણમાં આવે છે। વ્યવહારો। તો તેનો અર્થ એ પણ થાય છે કે તે જીવન માટે સારું છે। પૈસાના જુદા જુદા સ્ત્રોત હોવા એ એક સારી નિશાની છે। તે ભગવાનની નિશાની પણ છે। આ દર્શાવે છે કે જીવનની આર્થિક સમસ્યાઓનો અંત આવવાનો છે અને પૈસાનું આગમન થવાનું છે। જીવન ખૂબ જ ઝડપી થવાનું છે। 7. શરીરના અવયવોનું મચડવું। પુરુષોમાં જમણા અંગનું મચડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ। આ સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે। તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબું અંગ ઝબૂકતું હોય તો તે એક સારો સંકેત છે,
એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું મચકોડવું એ એક સારો સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણા હાથના કાપને શુભ સંકેત માનવામાં આવે છે। 8. શંખનો અવાજ સાંભળવો। જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે। 9. સાવરણી જોવી। સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન છે, તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને પૈસા પણ મળી શકે છે। 1. શૂન્ય હાથમાં ખંજવાળ। જો સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ આવે તો તે પણ શુભ માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે તમને અચાનક આર્થિક લાભ મળવાનો છે। 1. સમૂહમાં કાળી કીડીઓ જોવી। જો અચાનક તમારા ઘરના આંગણામાં, દરવાજે કે અન્ય કોઈ જગ્યાએ જૂથમાં કાળી કીડીઓ જોવા મળે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે। તમારી અને તમારા પરિવારમાંથી કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે, જે કાર્ય પૂર્ણ થવામાં છે। આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો। 12. પાણીથી ભરેલું વાસણ જોવું। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોવ અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો આ પણ એક શુભ સંકેત છે। 13. જો અચાનક 3 તરંગો આવે। જો એક જગ્યાએ ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત છે। એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે। દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે ઘરની બહાર જાઓ છો અને જો તમે શેરડી જુઓ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। 4. જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ જોતા હોવ તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને ટૂંક સમયમાં જ અપાર ધન પ્રાપ્ત થશે। જો તમે બહાર જઈ રહ્યા હોવ તો જો તમે રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમે ક્યાંકથી પૈસા કમાવવા જઈ રહ્યા છો। 15. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં તમને કોઈ નવી વર્કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે। તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે। કોઈને જુઓ। જો દિવસ દરમિયાન કોઈ પક્ષી તમારા પર માર ખાય તો તેને ખરાબ ન અનુભવો, તે તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે। એવી માન્યતા છે કે જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિ પર માર મારે તો તેના નસીબની શરૂઆત થાય છે। 6. જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય તો તે સારા સમયનો શુભ સંકેત છે। તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે, તમને પૈસા મળી શકે છે। આટલું જ નહીં, જો ત્યાં હોય તો ઘરમાં ચામાચીડિયા। જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરો। માન્યતાઓ અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે। આ પણ શુભ છે, તેને સંકેત માનવામાં આવે છે। 17. કાચબો જોવો શુભ સંકેત છે। ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું। જો તમે તમારા સ્વપ્નમાં કાચબો જોશો તો તે સૌભાગ્યની નિશાની છે। ભાગ્યના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે। કોઈ દિવસ તમે તમારી જાતને શોધી શકશો। ઘર। જો તમે નજીકમાં અથવા રસ્તા પર મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે। મોરનું દર્શન સારું માનવામાં આવે છે। 18. જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી ઊભો હોય તેની થડ ઊંચી રાખીને તો તમારે સમજી લેવું કે દેવી લક્ષ્મીનું તમારા સ્થાન પર આગમન થવાનું છે, તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે।
હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ઘરની છત પર કોયલનો અવાજ એક શુભ સંકેત પણ છે. જો આમ થશે તો તમારી ધન સંપત્તિમાં વધારો થશે. જો તમે તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ જુઓ છો તો તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. તે ભાગ્ય મજબૂત થવાનો સંકેત માનવામાં આવે છે. તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા તમે દહીં અથવા દૂધ જુઓ છો. આ સારા નસીબની નિશાની છે. 19. જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો, કૂતરો અથવા સાપ જુઓ છો તો તે સાઇન કરો કે પૈસા તમારી પાસે આવશે. જો તમે સવારે ઉઠતાની સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકનો છોડ ઉગતા જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે તમને ઉછીના પૈસા જલ્દી પાછા મળી જશે. આ ઉપરાંત તે મજબૂત નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભનો પણ સંકેત છે. 2. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન થયા છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થશે. જો નોકરીના ઇન્ટરવ્યૂ માટે જતી વખતે તમે જુઓ ગાય કે નાળિયેર જો જોવામાં આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયાઓ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવું. ઘર પણ શુભ હોય છે. 21. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિનો શુભ સમય શરૂ થતા પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. આમાંની સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે. સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન કરે છે. ખજાનો, વૃક્ષો, છોડ, હરિયાળી વસ્તુઓ આ રીતે દેખાવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય તો સમજી લેવું કે ટૂંક સમયમાં જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવા જઈ રહી છે. એવું પણ માનવામાં આવે છે કે શુભ સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિની શરૂઆત થઈ જાય છે. ભવિષ્યનો ખ્યાલ આવે છે. આટલું જ નહીં, ભવિષ્યની પરિસ્થિતિને લઈને કરેલી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે. આટલું જ નહીં, વ્યક્તિને સંકેતો જેવા પૂર્વસૂચન મળવા લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય પણ આવે છે અને ખરાબ પણ સમય. ક્યારેક ખરાબ સમય આવે તે પહેલા જ આપણને ખ્યાલ આવવા લાગે છે. તેનો અર્થ એ છે કે કંઈક અપ્રિય બનવાનું છે. જો કે પરંપરાગત માન્યતાના આધારે તે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. એવા સંકેતો છે જેના દ્વારા તે થઈ શકે છે. જાણી લો કે ખરાબ સમય આવવાનો છે. આ જાણીને અગાઉથી સાવધાન થઈ જા. 1. તુલસીનો છોડ સૂકવો. જો આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજવું કે ખરાબ સમય આવવાનો છે. તે આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે. 2. કાચ તૂટવો. જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે તો તે ખરાબ સમયના આગમનનો સંકેત છે. ખરાબ સમય જલ્દી આવી રહ્યો છે. 4. કૂતરો રડતો. જો કોઈ કૂતરો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ મુખ કરીને રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા આવવાની છે અથવા તે કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. કાળા ઉંદરોની વધતી સંખ્યા. જો અચાનક કાળા ઉંદરો મોટી સંખ્યામાં ઘરમાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થવા જઈ રહી છે. 6. ખોદવામાં મૃત જીવ. જો જમીન ખોદતી વખતે મૃત જીવ મળે અથવા સાપ દેખાય તો તે આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે. આવનારા સમયમાં 8. હાડકાં મળી આવે છે. જો ઘરની આસપાસ ખોદવામાં હાડકાં મળી આવે છે તો તે જમીનની અશુભતાની નિશાની છે.
9. પૂજા થાળી. જો પૂજા કરતી વખતે અથવા જો તમે પૂજા કરવા જાવ છો રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય છે ત્યારે માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંકેત આવનાર ખરાબ સમયનો સંકેત છે. જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી ક્ષમા માંગવી જોઈએ. 10. ઘરમાં ચામાચીડિયાનું દર્શન. જો કોઈ વ્યક્તિના ઘરમાં દરરોજ એક જ જગ્યાએ ચામાચીડિયાનો જમાવડો થતો હોય તો તે સારું છે. ચિહ્ન ગણવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના ઘરમાં વધુ નેગેટિવ એનર્જી બની રહી છે, જેના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક, શારીરિક અથવા પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 1. સોનાની બનેલી વસ્તુઓ ગુમાવવી. આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું ગુમાવવું એ અશુભ માનવામાં આવે છે, કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. 1. બિલાડીનું રડવું. જો કોઈ બિલાડી તમારા ઘરમાં કે તેની આસપાસ જોરથી રડવા લાગે તો તેને પણ તમારા ખરાબ થવાની નિશાની માનવામાં આવે છે. દિવસ. એવું માનવામાં આવે છે કે બિલાડી જીવનમાં આવનારી ઘટનાઓ જાણી શકે છે અને જો તે રડતી જોવા મળે તો જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવાની હોય છે. જો તે આખા ફ્લોર પર ફેલાયેલું હોય તો તે અશુભ માનવામાં આવે છે. 14. ગરોળી લડાઈ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં ગરોળી લડે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. આ પણ ખરાબ સમયના આગમનનો સંકેત છે. 1. આરતીનો દીવો ઓલવવો. કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ એ વાતનો સંકેત છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. 16. ઘરમાં તકરાર થશે. જો તમારા ઘરમાં અચાનક ઝઘડો વધી ગયો હોય અને કોઈ કારણ વગર નાની બાબતો પર ઝઘડા થવા લાગ્યા હોય તો આ બધા આગામી નાણાકીય સમસ્યાઓ, મુશ્કેલીઓ તરફ નિર્દેશ કરે છે. જો કે વાસ્તુ દોષ અને ગ્રહદોષના કારણે ઘરેલું પરેશાનીઓ પણ આવે છે. 17. ઘરમાં પૂજા ન હોવી. જો ઘરમાં પૂજા ન હોય અથવા તમને કરવાનું મન ન થતું હોય તો તે સુખ સમૃદ્ધિનો અભાવ સૂચવે છે. ચાણક્ય કહે છે કે આ નિશાની આવનારી આર્થિક સંકટનો સંકેત આપે છે, કારણ કે જ્યાં પૂજા નથી ત્યાં સુખ સમૃદ્ધિ નથી. 8. વડીલોનો અનાદર. વ્યક્તિએ હંમેશા ઘરના વડીલોનું સન્માન કરવું જોઈએ, કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે અને જો તેમનું સન્માન ન કરવામાં આવે તો તેઓ દુઃખી થાય છે અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તેઓ જીવનમાં ક્યારે ખુશ રહેતા નથી. આ પણ આર્થિક સંકટનો સંકેત છે. 19. પૈસા લાંબા સમય સુધી ટકતા નથી. ઘણી વખત તમારા પૈસા કોઈ પણ કારણ વગર ખર્ચ થવા લાગે છે અને તમને તેના કારણોની પણ જાણ હોતી નથી. વાસ્તવમાં આ સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારે ભવિષ્ય માટે સાવચેત રહેવાની જરૂર છે. 2. ખરાબ સંકેતો આવે ત્યારે ઉપાયો કરો. તમને સલાહ આપવામાં આવે છે કે તમારા મનમાં વધુ નકારાત્મક બનવાની જરૂર નથી. આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો. સાથે જ ગાયને નિયમિત રીતે રોટલી આપવાનું શરૂ કરો. આમ કરવાથી તમને ઘણી હદ સુધી મદદ મળી શકે છે. પ્રિય ભક્તો, આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો. આભાર.